તાલુકાના અંબાલી ગામે નર્મદા નદી કિનારે આવેલ સુપ્રસિદ્ધ શ્રી અનસુયા માતાજીના મંદિરે માતાજીને ભક્ત દ્વારા અર્પણ કરાયેલા 5 તોલા સોનાનો હાર પોલીસના બંદોબસ્ત સાથે શણગારવામાં આવ્યો। શિનોર તાલુકાના મોટા ફોફડા ગામના માતાજીના ભક્ત રોમા પટેલ દ્વારા ધનતેરસના દિવસે ₹5,55,000ની કિંમતનો 5 તોલા સોનાનો હાર અર્પણ કરી શિનોર મામલતદારને અર્પણ કર્યો હતો, જે બાદ હારને ડભોઈ ટ્રેઝરીમાં રાખવામાં આવ્યો છે। ત્યારે આજરોજ દેવઉઠી 11ના દિવસે હારને ડભોઈ ટ્રેઝરીમાંથી પોલીસ બંદોબસ્ત સાથે શ્રી અનસુયા માતાજીના મંદિરે લાવવામાં આવ્યો હતો અને માતાજી ભક્ત રોમા પટેલ અને તેમના પરિવારજનોની હાજરીમાં પૂજા અર્ચના કરી માતાજીને શણગારવામાં આવ્યા હતા। આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર જેશલ વસાવા, સિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। હું એડવોકેટ રોમાબેન હસમુખભાઈ પટેલ। અમે અનસુયા મંદિર સ્થિત મંદિરમાં 18/10ના રોજ ધનતેરસના દિવસે માતાજીને સુવર્ણહાર અર્પણ કરેલ છે અને તે જ હાર આજ રોજ કારતક સુદ 11 દેવઉઠી એકાદશીના દિવસે માતાજીને પહેરાવવામાં આવેલ છે અને જેને પૂજા વિધિ કરી અને તેમને અર્પણ કરેલ છે અને એ મામલતદાર સાહેબ શ્રી જાતે લઈને આવેલ છે અને આજે આસ્થાથી એમને પહેરાવવામાં આવેલ છે અને જેની પૂજા અર્ચના કરેલ છે।